તે વાવ્યું તારે હાથે વાવ્યું કાં ભૂલી ગયો? આ તારું વાવેતર છે, આજ પાકીને આવ્યું. મેં વાવ્યું કે હા, કે મેં કેદી વાવ્યું? કે તે દિયા વૃક્ષના બીજ રોપાણા દે દી ભેળવું ઝેરમાં ભાતું. ભીમને મારી નાખવા માટે થઈને હવા મને લાડવાની માલિકો જેથી ઝેર નાખ્યું તે દિયાના બી રોપાઈ ગયા હતા. વચ્ચે એક વાત કરી દઉં, તમને એમ થાય કે દ્રૌપદીનું વસ્ત્રારણ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું, આમ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું, પાંડવો જુગારમાં હાર્યા એટલે મહાભારતનું યુદ્ધ થયું, ફલાણું દ્રોણને ગા નહોતી થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું, આ દુર્યોધનને આમ હતું એટલે મહાભારતનું યુદ્ધ થયું. આવા કેટલાય કારણો તમને જોવા જડશે. હું આપને કહું કે મહાભારતના યુદ્ધના મંડાણ કેદી મંડાઈ ગયા? કેદી ભીષ્મ એમ કીધું હું લગ્ન નહીં કરું. બાપને પરણાવવા માટે થઈને ભીષ્મે પ્રતિજ્ઞા લીધી કે તારી દીકરી મારા બાપને દે, હું આજીવન લગ્ન નહીં કરું. એ હું લગ્ન નહીં કરું એ પ્રતિજ્ઞા જેથી કરીને તેથી મહાભારતના મંડાણ મંડાઈ ગયા. નકર ભીષ્મે લગ્ન કર્યા હોત એના છોકરા ગાદીએ બે હતા, કાંઈ માથાકૂટ થાત જ નહીં. બાપની ગાદી દીકરો ભોગવો ને હાલ્યું જાય. પણ અસ્તિત્વના ખેલમાં કેદી બી રોપાય એ કોઈને ખબર પડતી નથી. આ તમે નટાણે હું બેઠા છે હામાં હું બોલું છું, તમે સાંભળો તો આ જે ઘટના ઘટી રહી છે, આ ઘટનાના બીજ ક્યાં રોપાણાય છે, કેદી રોપાણાય છે એ કોઈને ખબર નથી. પણ આ ઘટના એક બીજનું પરિણામ છે અને આની માલિકર પાછું બીજ રોપાયેલું છે. હવે આના પરિણામ પાસે કેદી ઘટના ઘટે એ ભગવાન જાણે. અહીંયા ઘટના ઘટે બી રોપાય, ઘટના ઘટે બી રોપાય એટલે આપણે ઉપાસના બીજની છે. આપણે બીજની ઉપાસના છે, કારણ કે બધું નષ્ટ થાય, બી કોઈથી નષ્ટ થતું નથી. ફળ આપે બીજ આવે, ફળ આવે બીજ આવે. એટલે તો પરસોત્તમ મહિનો આવે તેથી 13 મહિને આવે તો બીજું 12 જ આવે. પરસોત્તમ મહિનો આવે ને મહિના 13 તો બીજે 13 ઉગવી જોઈએ ને બાપુ. આવે ન આવે, બીજું 12 જ આવે ને એ બીજ 12 કહેવાય. હવે એ બધી ઊંડી વાતોમાં હું નહીં જાઉં, પણ આપ જે બીજ રોપાણો કેદી રોપાણું કે રાજા તે વાવ્યું તે દિયા વૃક્ષના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાતું. અને રાજ રમતની કુડી રમતોનું, રાજ રમતની કુડી રમતોનું રાજા પાણીએનું પવાતું. એ રાજા પાણીએનું પવાતું. તે જે મેલી રમત રમી બહુ હમીદા જેવી વાત છે મિત્રો. જે માણસ જાગતો હોય ને પડકારો કરો એટલે હાલતો થઈ જાય. ભાઈ અહીં આવી તો એટલે તરત હાલતો થઈ જાય. જે માણસ ભર નિંદરમાં હોતો હોય એને એક પડકારો કરો, બીજો પડકારો કરો, ત્રીજો પડકારો કરો એટલે એ કરી અને તરત હાલતો થઈ જાય. પણ કાગા નિંદરમાં હોતો હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે, તો ઉઠવું હોય તો ઉઠે, બાકી જેમ બોલાવો એમ ગોદડું તાણે, જેમ બોલાવો એમ ગોદડું તાણે. કારણ કે સાંભળે એને ખબર છે મારા જ પોકાર પડે, મને જ બોલાવે. મહેમાન બેઠા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા, ભાવ ઉઠને બા ઉઠને, મારા દીકરા ઉઠને, આખા ગામના છોકરા ભેહું લઈને નીકળી ગયા. ભાવ ઉઠને એ તેમ તેમ છોકરો ગોદડું તાણે. પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખો માં, કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો. મરી ગયા કેમ જે કયો ને મારી હરમ રાખો, મારી હરમ રાખો. આ એનો હેવાયો નથી. આ ભાવ આપનો હેવાયો નથી. નિહારના 7-8 છોકરા ટીંગાટોરી કરીને લઈ જતા હતા એક વ્યક્તિને. ગામના ભાભાએ કીધું એ એને ન ભણવું હોય તો મૂકી દો ને, હું કરો ટીંગાટોરી કરીને લઈ જાઉં છું? ભલે બે હું સારતો ન ભણવું હોય મૂકી દો ને. તો છોકરાએ કીધું કે આ વિદ્યાર્થી નથી, શિક્ષક છે. નિહાર ખુલી ગઈને આટલી થયા તો દેખાણો તો બોર વીણતો તો ત્યાંથી પકડી જાય. ભયંકર નિંદરમાં જે હોતો છે તે એક પ્રકારે, બીજે પ્રકારે, ત્રીજે પ્રકારે જાગી જાય
માલદેવ ભર નિધનમાં હતો તો રૂપાદેને એક પ્રકારે જાગી ગયો, જેસલ ભર નિધનમાં હતો તો તોળાદેને એક પ્રકારે જાગી ગયો, વાલ્મીક ભર નિધનમાં હતો તો નારદને એક પ્રકારે જાગી ગયો. જેટલા ભર નિધનમાં હતા હતા એ કોઈ ગુરુના વતીને એક પ્રકારની માલિકોર જાગી ગયા. પણ બે યુદ્ધ એવા ખેલાણા અને બે યુદ્ધના ખેલનારા મહારાજા, એક જાગી હઈ ગયો, એક નો જાગી હઈ ગયો. મારે આપને કેવું છે, એક અને બે યુદ્ધ વધારે 2,500 નો ગાળો, 5,000 વર્ષ પહેલા યુદ્ધ ખેલાણું કુરુક્ષેત્રના મેદાનમાં. એનો ખેલનારો એક રાજા, એ પછી બરોબર 2,500 વર્ષે કલિંગનું યુદ્ધ ખેલાણું. આજનું ઓરિસ્સા, અત્યારનું ઓરિસ્સા. એ કલિંગના યુદ્ધ પછી અશોકે તલવાર મૂકી દીધી અને હિન્દુસ્તાનની ધરતીને એક નવો અશોક મળ્યો. કીર્તિસ્તંભનો રોમનારો અશોક મળ્યો. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર ન મળ્યો. શું કરવા? એ આંધ્રાને ખબર હતી કે આગાની અંદરમાં હું તો એને ખબર હતી આનું પરિણામ આ જ આવશે. નો જ આવી ગયો, નો જ આવી ગયો. કાગાની અંદરમાં હોતા હોય કોઈ જાગી હગે નહીં. અને જાહેરમાં પડકારો કરીને કહું આમાં કેને ખબર નથી ન્યાય કોને કહેવાય, આમાં કેને ખબર નથી નીતિ કોને કહેવાય, આમાં કેને ખબર નથી મોક્ષ કેમ દેવાય. બધાય પાસે માહિતી છે, હાલવું હું કે ને, માહિતી તો બધાય પાસે છે. કે તે દિયા વૃક્ષના બીજ રોપાણા દે દી ભેળવું ઝેરમાં ભાતું. અને રાજ રમતની કોળી રમતો નો તે દી પાણી રાજા પવાતું. પાણી પવાણી હવે સાંભળજો, ઝાડવું મોટું થયું ક્યારે કે લાખાએ ગ્રહમાં લાય લગાડી તે દી રાત દિવસ તું જાતું. હસ્તિનાપુરની વહીવટી શાખાની માલિકોર, હું જો અટાણે યુવાનો સમજાય એટલે વાત કરું. વહીવટી શાખાની માલિકોર વિદુરે આટો માર્યો અને વિદુરે બિલો તપાયા. મહામંત્રી હતા, તપાસવો જ પડે ને ભાઈ, ક્યાં વપરાણું, હું વપરાણું, કઈ રીતે વપરાણું. જેમ આપણે અધિકારીઓ તપાસવા આવે એમ ભરોસીનો હિસાબ તો તપાસવો પડે ને. એ મીંડા બિલ તપાસવા, એમાં અમુક બિલ એવા નીકળવા મીંડા કે જેની ખરીદી ટન મોઢે થતી હતી, મણો મોઢે, ખાંડી મોઢે થતી હતી. અને એ વસ્તુ કેવી હતી? લાખ. પોસ્ટમાં જે સિક્કા મરાય લાલ કલરના, તમે જોયા હોય તો. આજે પોસ્ટમાં જેને ખબર ન પડે લાખ કે ને કેવી, તો પોસ્ટમાં જે સિક્કો મારે ને એને લાખ કહેવાય. લાખ, ડામર, કેરોસીન, હુકલ ખળ, આવી બધી વસ્તુઓ ખરીદાય. હુકલ ભૂકો. વિદુરે એના કાર્યકરને પૂછ્યું કે ભાઈ આ ખાંડી મોઢે આ ખરીદીને ક્યાં જાય છે? કે વાણાવર્તની માલિકો. કે ન્યા ઉતારીને શું કરો છો? કે ન્યા એનો ગારો કરી અને ઈંટું બનાવવામાં આવે. કે પછી કે ઈંટુનો એક મેલ તૈયાર થાય છે. વિદુર બોલ્યા નહીં, કાંઈ બોલ્યા. જો મહામંત્રી કોને કે કાંઈ બોલ્યા નહીં. અને ભોયરું ગરાવવાની શરૂઆત કરી દીધી. અહીં મેલ તૈયાર થયો, અહીં ભોયરું તૈયાર થયું. અને એ ઉત્સવની માલિકો આજે આપણે જુનાગઢની અંદર ઉત્સવના આપણા મુખ્યમંત્રી જેમ આવે એમ એ ઉત્સવની માલિકો રાજકુમાર તરીકે મહારાજા ધરમ કુંતાજી આ બધા ગયા અને બધાએ ભેટ સોગાદો દેવા આવ્યા. જેમ અટાણનો મુખ્યમંત્રી આવે ને આપણે ભેટ સોગાદે, કોઈ પાઘડી દે છે ને કોઈ સારી કલાત્મક વસ્તુ દે છે ને આજે એ રિવાજ છે એમ એ વખતે બધા દેવા આવ્યા. કોઈ હીરા દે, કોઈ માણેક દે, કોઈ વસ્ત્રો દે, કોઈ એ વખતની કલા દે. એમાં એક જણાએ આવીને ઉંદેડાનું પિંજરું દીધું. ભીમ સમસમી ગયો. અરે હાય હાય હાય, હસ્તિનાપુરના રાજકુમારને ઉંદરડો ભેટમાં મારી નાખું એમ થઈ ગયું. ઘડીક વાત ગપસી છીપી દઉં. પણ મેલતા એટલું કીધું કાકા વિદુરે મોકલાવ્યું. કાંઈ બોલ્યો નહીં. અને એમાં મિડોદી ઉત્સવ હાલ્યો અને લાઈ લાગી, ભડકે બીડ્યું. અને તેથી મહારાજા ધરમે ભીમને કીધું, ભીમ કે આ કે જંગલની માલિકો આગ લાગે તો કોણ બચે? હાવજ બચે, વરુ બચે, દીપડા બચે, કોણ બચે? પંખી બચે કે નહીં? કોઈ જનાવર નો બચે.
કે કોઈ બતે એવા ખરા કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય એટલા બતે, હરફ બતે, નોરિયા બતે, ગોરખોદિયા બતે, ઉંદરણા બતે, ઉંદર બતે કે હા કાકા વિદુરે હું મોકલાવ્યું હતું કે ઉંદર કે તો ક્યાંક ઉતર્યા જેવું છે, માર પાટા પાટું માર. આ કાકા વિદુર એમને ઉંદર ન મોકલાવે, માર્યું પાટું, ભોયરું નીકળ્યું, ઠેઠ પાંતાડ આવ્યા, દ્રૌપદીનો સ્વયંવર થયો ને આપણું થાનની ચોટીલા તે દિયા માફ કરજો લાખાએ ગ્રહમાં લાય લગાડી તે દી રાત દિવસ તું જાતું. એ ભડકા જે ઊંચા જતા હતા ને એમ જાડવું મોટું થતું હતું. અને દ્રૌપદીના તીરખે તાણા, દ્રૌપદીના એ તીરખે તાણા તે દી ફૂલડે લોટલું થાતું અંધાની. હા ફૂલાયું છતાં એક જગતના મહાપુરુષને જો ફૂલ બેઠા છે, હવે આમાં ફળ ના આવે ને એની પેલા ઝાડવું કાપી નાખવું જોઈએ. ફળ ના આવે એ પેલા ઝાડવું કાપી નાખવું જોઈએ. અને એ ત્રીજી વસ્તીનો કુવાડો લઈ અને ઝાડવું કાપવા આવ્યો. છેલ્લી કડીમાં કવિ કાગ કહે છે કે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તો કાગ કે નો તું કપાતું. કૃષ્ણ રૂપે કબાડી આવ્યો કુવાડો લઈને કે કાપી નાખો. હસ્તિનાપુરની રાજસભાની માલિક ઉપસ્થિત થયો. હા કૃષ્ણ સભા ભરાયેલી હતી. 2 મિનિટ સાંભળજો મિત્રો, થોડોક ચારણ સાહિત્યના 2 શબ્દો હું લઉં છું. હા કૃષ્ણ સભા ભરાયેલી હતી અને એમાં કૃષ્ણે આવીને કીધું કે દેખે યુધિષ્ઠિર કી ક્ષમા તવ સુત કો અપરાધ બિગરી સુતરે ધર્મ કો અબહુ રાજ દે આજ. તારા દીકરાનો અપરાધ જોઈ લે, રાજા ધર્મની ક્ષમા જોઈ લે. બગડેલી વાતને સુધારવી હોય તો અડધો ભાગ દઈ દે. દ્રોણાચાર્ય કાંઈ બોલે, ભીષ્મ કાંઈ બોલે, વિદુર કાંઈ બોલે, ધૃતરાષ્ટ્ર કાંઈ બોલે, એ પેલા દુર્યોધન ખંભે ગદા નાખી અને ઊભો થયો અને ભગવાન કૃષ્ણના સામું જોઈ પછી આમ સભામાં નજર નાખી અને સભાની માલિકો નજર નાખીને દુર્યોધન કેવા માંડ્યો, કહે સુયોધન પિતા ઓર હું સભાસદ કો કે ગુવાલ કી બાત ભુવાલ कैसे માનો. હે રાજાઓ, આ ગોવાળીઓ છે, આની વાત તમે હું માની લ્યો છો. कहे सुयोधन पिता और हूँ सभासद को ए ग्वाल की बात भुआल कैसे मानो हो. एहो श्याम द्रोणादि सब ही भ्रमाए आप, इनके भरोसे कहाँ एहू चित आनो हो. सूची अग्र दबे एती भूमि कौन देन कहे. होयनी अणी दबाए એટલે ધરતી દેવાની કેડે વાત કરી કે અડધો ભાગ માગે. सूची अग्र दबे एती भूमि कौन देन कहे. અને કર્ણાદિક તાર હું કે મતના પીછાનો હો. અમારો મત નથી લેવો તારમાંથી એ કઈનો. કર્ણાદિક તાર હું કે મતના પીછાનો હો. પછી ફરી અને કૃષ્ણ આમું જોઈને કીધું ગોરસ કી જાનો. કૃષ્ણ તો कैसे बसीठी करो गोरस की जानो हो के गोरस की जानो हो. બાપુ આ જો આ શબ્દની મજા. ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો. ગો એટલે ધરતી, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ઉપનિષદનો રસ. ગોના ઘણા અર્થો થાય છે. કૃષ્ણ મથુરાને માર્ગે ગોરસ નામ દહીં એ મટકા ફોડીને ઠીકરાની માલિકો ગોવાળિયાઓને ભાગ પાડી દીધા. એટલે તને એમ થયું કે આ ગોરસ નહીં ભાગ આમ પડે, આ ધરતી નહીં ભાગ આમ પડે ને હેલો જાવ ને પાડે જાવ. આ ગોપીનું મટકું નથી, હાલતા હાલતા ભાગ ન પડે. ગોરસ કી જાનો તો કૃષ્ણ કેસે બસીઠી કરો. અને ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો. સવાલ તો ઘણો લાંબો છે, હું પાંડવ તંત્રિકા લઉં તો થોડી વાર લાગે, પણ બહુ સમજાયો. મહાભારતકાર તો એમ કે છે કે 350 શ્લોકની માલિકો કૃષ્ણ સમજાવ્યો હતો. તમારા અણની માલિકો ઈયળું થાય ને એનો ઉલ્લેખ મહાભારતમાં છે. યુદ્ધ થયા પછી શું થાય છતાં માયનો નહીં. અને છેલ્લે એ દુર્યોધન સામેથી નજર ફેરવી. સવાલ ઘણો છે, લાંબો નથી લેતો. ફેરવી અને પછી ભીષ્મ સામું જોઈને કીધું સભાસદ ભીષ્મતે. જો કૃષ્ણ બોલે છે સભાસદ ભીષ્મતે દ્રોણ કૃપાચાર્ય જૈસે ભૂપ ધૃતરાષ્ટ્ર જૈસે વિદુર વિચારીએ. હે આજના સભાના સભાપતિ ભીષ્મ, મારા સામું નજર નાખો. સભાસદ ભીષ્મતે
દ્રોણ કૃપાચાર્ય जैसे भूप धृतराष्ट्र जैसे विदुर विचारिए पाटीदार शीतल है स्वभाव युधिष्ठिर को तो 5 ग्राम मांगे तो संतोष को बिचारिए 5 ग्राम मांगू देवा 5 ग्राम बताऊं स्कूल ने देवा 5 ग्राम मांगे तो संतोष को बिचारिए नकर सांभળી लियो ना तो सब छिती हूँ के क्षत्रिय को है नाथ होनहार होनी हो तो जाहर की जानी है एक घर हानि दूसरी धन हु की हानि जानी महाप्राण हानि ये ना कहानी की हानि है धरती ऊपर ना तमाम क्षत्रियो कपाई जाए वीर पुरुषों कपाई जाए बापू आप बैठा એટલે એક શ્લોક હું આપને પૂછીને જ લઈ સાધુઓ બેઠા છે એટલે કહું છું બે સેનાની હામે ઉભેલી જોઈને અર્જુન એમ કીધું વચ્ચમાં રથ લઈ જાવ કૃષ્ણ લઈ ગયા બધી આપણે ખબર છે અને પછી કાકાને બાબાને બધાને જોયા અને અર્જુનને એમ કીધું હું નહીં લડું મારે લડવું નથી જે ગીતાની શરૂઆત થાય અર્જુનને કીધું હું નહીં લડું હું આપને પૂછું કે અર્જુન એના સામે કોઈ લડ્યો નહોતો ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અશ્વત્થામા જે હામાં ઉભા હતા એના સામે અર્જુન કોઈ લડ્યો નહોતો પેલી વખત જ આવ્યો આપને ખ્યાલ કોઈ નહીં લડ્યો તો વિરાટનગરની ગાયું વાળી તેથી નપુંસકના વેહમાં હતો અર્જુન લડ્યો તેથી ભીષ્મ હતા દ્રોણાચાર્ય હતા કૃપાચાર્ય હતા અશ્વત્થામા હતો દુર્યોધન હતો અને અર્જુન લડ્યો હતો તેથી કાકા બાબા મામા ને એકે હક પણ આડા નો અને આજ કેમ આવ્યા તેથી એકે હક પણ આડા નો આવ્યા આજ કેમ આવ્યા યુવાન મિત્રો સાંભળજો મારી વાત અર્જુનનો પ્રશ્ન કાકા બાબાનો નહોતો અર્જુનનો પ્રશ્ન આખા વિશ્વનો હતો આખા વિશ્વનો હતો અર્જુન બોલ્યો હે કૃષ્ણ આટલા યોદ્ધાઓ આમાં છે આટલા યોદ્ધાઓ આમાં છે આ હામાં કપાઈ જાહે આમાં કેટલા યોદ્ધાઓ એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે જેને ઘેર પુત્ર નથી કેટલા યોદ્ધાઓ એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે એના બાઈને હજી તેડી આવ્યા નથી કેટલા યોદ્ધા એવા છે કે જેની હગાઈ થઈ ગઈ છે જેના લગ્ન થયા નથી કેટલા યોદ્ધાઓ એવા છે કે જેની હગાઈ નથી થઈ આટલું પુરુષ ધન કપાઈ જાય આટલો યુવાન કપાઈ જાય તો પાછળ જે સ્ત્રીઓ વધશે જે કન્યાઓની વસ્તી વધશે એ પુરુષ અને સ્ત્રી વચ્ચે અનબેલેન્સ થાય મારી વાત સમજાય આપને સ્ત્રીઓ વધી જાય પુરુષોની સંખ્યા ઘટી જાય અને એ તમામ સ્ત્રીઓ સતી નહીં હોય ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે બાપનું નામ નહીં દઈ શકે ત્યાં બાળક ઉત્પન્ન કરશે અર્જુન બોલ્યો હું મારી વાત તમને હું મારા શબ્દો નથી કહેતો અર્જુનના શબ્દોમાં કહું હે કૃષ્ણ અધર્મ ભવાત કૃષ્ણ અધર્મ ભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુષ્ટાસુ વાર્ણય જાયતી વર્ણ શંકર એ બાયુ વર્ણ શંકર પ્રજાને જન્મ દે અને શંકરો નરકાય એવા કુલ ધ્યાનામ કુલસ્ય પતંતે શામ પિત્રો લુપ્ત પિંડોદક ક્રિયા એ દ્વારા જે પિંડ તર્પણની ક્રિયા થાય લુપ્ત થાય મારા પિત્રો નરકની માલિકો જાહે એટલે હું યુદ્ધ નહીં કરું આખા મતલબ એક મિનિટ આખા વિશ્વનો પ્રશ્ન એણે રજૂ કર્યો હતો તો મારો કહેવાનો અર્થ એ છે કે એક કૃષ્ણ આવ્યા કે તે દિયા વૃખના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાત છેલ્લી કડી કઈ મારા શબ્દોને વિરામ આપું છું પછી સંતવાણીમાં આપણે જાહું કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તોય કાગ કે નો તું કપાતું અને એરે ફળી આવ્યું આપની આગળ એરે ફળી આવ્યું આપની આગળ હવે વિધિ લેખાની કરો વાતું અંધાની આગળ આવ્યું રે 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 એના બોભી કુંવરનું માથું મોભી કુંવરનું માથું રે રાજા દુર્યોધનનું એ માથું પિતાના ખોળામાં આવ્યું રે 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 એના મોભી કુંવરનું માથું આટલી લાંબી ચર્ચા કરવા પાછળનો હેતુ એટલો તમે બધા જાણો છો એને જ હું દોહરાવું છું
હેતુ એટલો કે કસટ બસટની વાતે ન ચડતા કર્યા ભોગવવાના છે. અને હું ઘણી વખત કહું, આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી. આટલા બધા શાસ્ત્રો દીધા ને એ દેવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે કર્યા ભોગવવાના છે, તારે કરવું જ કરીને ન કરતો તારી મરજી. અહીં માપ બાપ કરનારું કોઈ છે નહીં. આ વૈષ્ણવ માફની ઘાણી નાખીને આપણે પેઢી ગયા. 2 દીવા કરી દે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે, 2 અગરબત્તી કરે માફ કરી દે. બાકી આને કીધું કે માપ બાપ કરનારો કોઈ નથી. એ કરવું તો તારી મરજી, ન કરતો હોય. દુઃખની બાઈ હોય ને એ દુઃખમાં બેડું ઘહે જ રાખે. દુબળા કવિની કવિતા એની વેદના હોય કે જે આંગણા જોવા નોતા ન્યા જાચવા જાવું પડ્યું, જે કર્મનો તું પૂર્વજોનું એ જ આચરવું પડ્યું. શું વેદના છે? દાદ બાપુ કે જે આંગણા જોવા નહોતા ત્યાં જાતું જવું પડ્યું, જેના ડાસા નહોતા બોલાવવા એને માગવું પડ્યું. કેવી પરિસ્થિતિ થઈ છે? જે આંગણા જોવા નહોતા, જેનું ફર્યું નહોતું જોવું, ત્યાં જઈને હાથ લાંબો કરવો પડ્યો હોય તો રવરાએ લાજુ રાખવાનું વખત વહેલી આવજે. એ શક્તિનું સાનિધ્ય આપણને મળ્યું છે. શ્રદ્ધાથી બળવાન આ જગતમાં કોઈ તાકાત નથી. પોતાની જે શ્રદ્ધા, તુલસીદાસજીએ કીધું છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. મનુષ્યના હૃદયની માલિકો જે વિશ્વાસ પડ્યો છે, પછી કોઈ પણ દેવ પ્રત્યે હોય, દાદા વાસરા પ્રત્યે હોય કે રામાપીર પ્રત્યે હોય, પણ જે એના પ્રત્યે હોય વિશ્વાસ, એ શંકર છે. અને જે શ્રદ્ધા છે એ પાર્વતી છે. શ્રદ્ધાના બળે સંસાર સાગર તરી જવાય, શ્રદ્ધાના બળે દુઃખ તરી જવાય. એ શ્રદ્ધામાં તાકાત છે. અને એના હજારો દાખલાઓ સંતો મંતો ભગતોના આ જગતના પટમાંથી પડ્યા છે. હજારો પ્રાર્થનાઓ પડી છે. મહાત્મા ગાંધીના દીકરા મણીલાલ અતિશય બીમાર પડ્યા અને એ વખતે એના ફેમિલી ડોક્ટર હતા પારસી. હા, એ જ્ઞાતિ એવી અહીંયા આવી, હિન્દુસ્તાનમાં ઈરાનમાંથી સ્થળાંતર કરી ને આપણા સંજાણ બંદરે ઉતરી આ જ્ઞાતિ. અને એ વખતના રાજાને એને સંદેશો મોકલાવ્યો કે આટલા માણસો આવ્યા છે, દુખિયારા છે, અમારે હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે. આપણે ગુજરાતમાં આવ્યા, હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે. એટલે રાજા એ જવાબમાં દૂધનો ભરેલો પ્યાલો મૂક્યો કે અહીંયા વસ્તી હાવ આમ છલોછલ છે, એવો સંકેત મૂક્યો. ત્યારે એના જે પારસીના જે નાયક હતા એ જવાબ સમજી ગયા. એને શું કર્યું, એ પ્યાલાની અંદર હાકર નાખી, હાકરનો ભૂકો નાખી અને પાછો રાજાને મોકલો કે આ અમારો જવાબ છે. બાપા રજવાડા. હા, એટલું યાદ રાખજો કે રાજની ગાદી ઉપર જે બેઠો હોય એમાં કુદરતનો અંશ હોય. ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાને કૃષ્ણે કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. આગળ પાછળના પાસવાન નબળા હોય ને ભૂલ ખાઈ વસ્તુ નોખી છે, બાકી એમાં કુદરતનો અંશ હોય ને હોય છે. રાજાએ વિચાર્યું, પાછો દૂધનો પ્યાલો આવ્યો, ચાખ્યું, મીઠું લાગ્યું અને તરત હુકમ કર્યો કે ઉતરવાની રજા તમે આપી દો. અને એ પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા. એ દૂધનામાં હાકર નાખી અને મોકલો ને એવો સંદેશો દીધો તો ભલે તમારી વસ્તી પૂરી હોય, આમાં એક ટીપું હમાય એમ ન હોય એટલી તમારી વસ્તી હોય, પણ જેમ હાકર ભળી જાય ને એમ અમે તમારી વસ્તીની અરે ભળી જાય, હું અમને જગ્યા આપો. અને ભળી ગઈ બાપ આજની ઘડી સુધી. હા, 2-4 દી પહેલાનો કોઈ મેસેજ વાંચ્યો, કોરોનાની રસી જેને ગોતી છે એ પારસી, એને પહોંચાડવા વાળા વિમાનો છે એ પારસીના, એનો જે બરફ પૂરો પાડે છે ને એ પારસીના. અને એને પારસીના જે કોમ્યુનિટી હતા, એના જે અધિકારી હતા, એને કીધું કે આપણી કોમ માટે થઈ, એટલે કે પારસીની કોમ માટે થઈ અને આટલી દવા અમે
એડવાન્સ આપીએ છીએ સામેથી ના આવી હતી કે અમે પેલા હિન્દુસ્તાની છીએ પછી પારસી છીએ હવની લાઈનમાં વારો આવશે તેથી લે હું ત્યાં સુધી નથી લેવી. હા કોરોનાની રસી હા કાલે સવારનો દાખલો આ ભળી ગયા જેમ દૂધમાં હાકર પડે એમ. હા જો મોટી મોટી કંપનીઓ બધી પારસી પાસે ટાટા પારસી, ગોદરેજ પારસી, છતાં ક્યાંય બહાર ન આવે ક્યાંય અભિમાન નહીં. હા એ ભળ્યા કહેવાય અને એ એને પાડ્યું આજની ઘણી બધી વચન પાડ્યું. આજ પણ તમે વાપી સેલવા જાઓ પારસીની ખૂબ વસ્તી છે તમને ક્યાંય કોઈ ઓહાપો કોઈ દી ન મળે. હિન્દુસ્તાનમાં પારસીએ કોઈ ઓહાપો કર્યો એવું ન બને. હા આ ભળી ગયા કહેવાય આ મળી ગયા કહેવાય દૂધમાં હાકર ભળે એમ ભળી ગયા. કઈ કાગે કીધું છે મન ખાટે મળી ગયા આ તો મળી ગયા પણ માથે રિયા પણ ભેણા પઈ ભળી ગયા પછી કોરે નથી આ કાગડા આ તો મન ખાટે મળી ગયા પણ માથે રિયા. 1 લીટર દૂધની માલિકો તમે 1 લીટર પાણી નાખો તો દૂધનો એવો સ્વભાવ છે કે પાણીને દૂધના ભાવે વેચી નાખશે પછી પાણીને નોખું થવા દે નહીં. એનું 1 લીટર પાણી તમે સાહીમાં નાખજો. ઘડીક વાર આપણને લાગે ભેરા ભેળવા પણ અભાગને ભેરા ભેળવા ન હોય ઘડીક થાય નોખા તારવી મૂક્યા હોય પણ પાણી મટીને આઈસ થયા હોય પાણીમાંથી જાય. હા બહુ સમજી હા બહુ સમજીને કરાય. સમજદારીની બધી વાતો છે. બુદ્ધની પાસે કોઈ જેને બુદ્ધ બે વસ્તુ વિશે કોઈ બોલ્યા જ નથી ઈશ્વર અને આત્મા. આના વિશે બધું મૌન રહ્યા બોલ્યા નથી. અમુક વસ્તુ બુદ્ધ જ બોલ્યા. બુદ્ધની પાસે જેને કોઈ એમ કે ને કે આત્મા છે ઈશ્વર છે એટલે ભગવાન બુદ્ધ એમ કહેતા તને પેલા તીર લાગે તો પેલું કામ કયું કર તીર કાઢવાનું કર કે કેણે માર્યું ને ક્યાંથી આવ્યું ને કઈ રીતે આવ્યું ને કે કઈ ફેક્ટરીમાં બન્યું ને એની તપાસ કર. કે પેલું કામ કયું કર કે પેલું કામ હું તીર ખેંચવાનું કરું કે તો બસ માણસનો અવતાર રેડ્યો છે માણસ થઈ જાય પછી હૈસિયત મળી જાય. જે પેલું કરવાનું છે એ કરી. હા બુદ્ધ આવી રીતના દ્રષ્ટાંત દેતા. હાથની માલિકો એક દી 7-8 પાંદડા રાખીને તેના આનંદને એના શિષ્યોને કીધું કે મારી પાસે પાંદડા છે એના કરતા જંગલમાં જાજા છે કે થોડા. શિષ્યો કીધું મારા જંગલમાં તો તમારી પાસે હાથમાં અડધો હશે જંગલમાં તો જાજા હોય ને કે બસ હું તમને એમ કહું છું કે દુનિયામાં ગમે એટલું હોય આપને ઉપયોગ કેટલું છે. જંગલમાં ભલે કરોડો હોય પણ મને ઉપયોગ તો ટણા 10 જ છે ને. તો આપણને કેટલો ઉપયોગ છે ને આપણે બીજાને કેટલા ઉપયોગી છે એટલું જોવાનું છે. આખું જંગલ ભેરું કરવા જાય તો થાય ને. આવા સંદેશા દેતા બુદ્ધ. હા બુદ્ધે કોઈ બે વસ્તુ વિશે મેં વાંચ્યું છે ત્યાં સુધી. હા એ બધું એ કે એ બધું બહુ વિતંદડા વાત છે. રેવા દો અટાણે હૈસિયત મળી જાય. સારું સારું કરી જાઓ સારું સારું પામે જાઓ પછી સારું સૌથી છે એ મળી જાય. અને બહુ હકીકત છે. હું તો ઘણી વખત જાડેજા સાહેબ જાહેરમાં કહું છું કે આ દુનિયાને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. અને જાજા એટલા બધા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી. બધી બુદ્ધિની જે કસરતો કરીને દીધા ને એ બધાને પ્રણામ છે. ઋષિમુનિઓ હતા. જાજા દેવાની જરૂર નથી. આ દુનિયાને એટલું દેવાની જરૂર હતી ક્યાંય કર્યા ભોગવવાના છે. કરવું હોય તો તારી છૂટ ને ન કરવું હોય તો તારી છૂટ. માપ બાપ કરનારું કોઈ છે નહીં. આ વયસમાં માફી નાખીને એમાં આપણે પેઠી ગયા. 2 દીવા કરશે તો માફ કરી દે. 2 નારિયેળ વધારે માફ કરી દે. આને હું હોય બોટલ બિચારા પસ્તા છે કે અમારા જેમ કોણ રેડ્યું નાખે. હા ખરેખર આપણે રૂડા આપણે બહુ મનાવી. કોઈક બીમાર હોય ને આપણે જઈએ ને એટલે આપણે એવું કહીએ ખબર બાપા સત ને કસોટ હોય એટલે ઓલે બિચારો વેમ મારીએ હું સત્ય છું મને કસોટ આવી એને વેમમાં નાખીએ. હું તો સહજ છે બોલવાળો વ્યક્તિ છું. ના એ સતબત ને કઈ કસોટ ન હોય. હકીકત કસોટી કોને કરવી પડે? કસોટી હોના માલને આપણે હવે દાખલા દઈએ. હોનાની કસોટી કરવી પડે હીરાની કસોટી કરવી પડે. કેને જે હોનીને ખબર ન પડે કે આ હોનું છે કે બગહરાનું છે એમાં જે અજમંજસ હોય ખબર ન પડે એ હોની કસોટી કરે કે આ હોનું છે કે. બાકી જે હોની જોયા ભેરો વર્તી જાય કે આ પિત્તળ છે એને કસોટી કરવાની ક્યાં વસ્તુ છે? બોલો તો તનકી જાને મનકી જાને જાને જિનકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાના જિનકે હાથ મેં જીવન દોરી.
પલે પલની જેને ખબર છે એને કસોટી કરવાની શું જરૂર હોય? હા, પખું કહી દેવાય, કઈ કર્યા ભોગવવાના છે, એ કોઈ માપ બાપ કરનારું છે નહીં. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તોય હાવ સીધું સાદું સરળ ગણિત છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, શેણા વાવો તો શેણા ઉગે. તો ચાર વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દો. એક સંતે બહુ સારું કીધું, મેં કે 4 વેદ વાંચી લીધા, 6 દર્શન વાંચી લીધા. મને 2 વાતો જડ્યું, 4 વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દોય, કે સુખ દીએ સુખ ઉપજે, દુઃખ દીએ દુઃખ હોય. તમારે સુખી થવું બીજાને સુખી થવા દો, તમારે હીખે રહેવું તમે બીજાને હીખે રહેવા દો. આમ લાંબુ કઈ કરવાનું જ નથી. પછી તો ઘણી વખત આપણે ન કહી ફલાણા ભાઈ હવે આપની સમક્ષ 2 શબ્દ બોલશે. હવે ફલાણા ભાઈ રાખણજી ગઢવી રાત આખી બોલે, 9 દી બોલે, એને બોલવા 2 શબ્દ. સારું પકડો, હા તો છોડો, આનાથી બીજું કઈ કહેવાનું નથી. રાત આખી એના દ્રષ્ટાંતો દીધે રાખો, રાત આખી બોલે રાખો, રાત આખી ગાયે રાખો. આટલું જ કેવું છે. અસત્યને છોડો ને સત્યને પકડો, આનાથી વધારે કોઈને કઈ કહેવાનું છે નહીં. પછી બધું આપણે આનંદ ઉત્સવ કરીએ, બધો ઉત્સવ છે. આજ માતાજીના સાનિધ્યમાં મળ્યા થઈને આપણે આનંદ કરી. બાકી આમાં કેને ખબર નથી સુખી કેમ થવાય, આમાં કેને ખબર નથી મોક્ષ કેમ મળે. કોણ અજાણ્યું છે આમાં? બધાયની પાસે માહિતી છે, હાલવું નથી. હા, દુર્યોધન બોલ્યો તો, ભગવાન કૃષ્ણની બહુ જયારે લાંબી ચર્ચા કરીને ત્યારે દુર્યોધન બોલ્યો તો કે હે ભગવાન કૃષ્ણ, તમે જે કઈ કહો છો તમારી વાત સાંભળી લીધી. રાજા ધર્મ જે દ્રોણની પાસે ભીણ્યા, એ દ્રોણની પાસે હું ભીણ્યો. રાજા ધર્મ જે નીતિ વિદુર કાકા પાસે શીખા, એ જ નીતિ એની પાસેથી હું શીખો. રાજા ધર્મ યુધિષ્ઠિર જે ભીષ્મ પિતામહ પાસેથી બધું જ્ઞાન શીખા, રાજનીતિ શીખા, એ બધું હું શીખો. જે કંઈ શિક્ષણ જોઈએ ધર્મે જે લીધું એ જ જગ્યાએ બેહીને મેં લીધું. હું આ કંઈ જાણતો નથી એમ નથી. જાનામી મેં ધર્મમ, જો બોલ્યો છે દુર્યોધન, જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. ધર્મ હું છે હું જાણી શકું છું, છતાં એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી. તમારે જેટલું સમજાવો એટલું સમજાવો, પણ મારા નહીં થાય 100% વાત. એટલે આમાં બધું બધાને ખબર છે, છતાં આપણે વારંવાર એક ચર્ચાઓ કરવી પડે, વારંવાર આપણે આ પ્રોગ્રામો કરવા પડે, વારંવાર બધાનો સાંભળવા પડે. શું કરવા? કે એક બળ મળે, એક તાકાત મળે, એક ઉર્જા મળે. અને એવી શક્તિ એટલે ખોડિયાર હોય, પીઠળ હોય, નાગબાઈ હોય, કે પછી આપણા રામાપીર હોય, ઈશ્વર હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, શક્તિ હોય, જે કોઈ હોય, આપણે જ્યાં પાછા પડીને ત્યાં એની તાકાત માગવી જોઈએ. એક બાપે એના દીકરાને કીધું કે બુંગણ હકેલી લે, તો બુંગણ બહુ મોટું, છોકરા ઘડીકમાં હકેલાઈ થાકી ગયો, હકેલાઈ નહીં. થાક્યા પછી એને બાપને કીધું કે બાપા હકેલાતું નથી, મારી કંઈક ભૂલ થતી લાગે. કે તારી બીજી કંઈ ભૂલ નથી થતી, તારી એક ભૂલ થાય છે. કે શું? કે હું તારો બાપ ઊભો હોવા છતાં તું મારી મદદ માંગતો નથી. હું તારો બાપ છું, તારે મારી મદદ માંગવી જોઈએ, મારાથી હકેલાતું નથી, મને આમાં મદદ કરો. એમ આપણી શક્તિ જ્યારે ટૂંકી પડે ત્યારે એની મદદ માંગવી જોઈએ. મારી શક્તિ અહીં ટૂંકી પડે છે, તમે મને અહીં મદદ કરો. તો એ મદદ કરવા તૈયાર જ છે, પણ થોડુંક તો આપણે હાલવું પડે. આ રોડ માથે બેન કીધે રાખો કે અહીંથી રવની 10 કિલોમીટર થાય, રવની 10 કિલોમીટર થાય, રવની 10 કિલોમીટર થાય. આખી દુનિયા રવની પોતી જાય, તમને પોતો. આખી દુનિયા પોતી જાય, તમે ન પોતો. કારણ કે જે હાલે ને એ પોતે, નીકળું કેવા વાળો ન પોતે. એટલે ઘણી વખત અમે ન પોતી ને તમે પોતી જાઓ. કુદરતની ગતિ છે, તો એ શક્તિ છે એની પાસે. આપણે જ્યારે જ્યારે ક્યાંય પણ હિંમત હારીએ ત્યારે એ શક્તિની ભક્તિ કરી અને શક્તિ માગવી જોઈએ કે મને આ સહન કરવાની, આ કાર્ય કરવાની તો એક શક્તિ દે, બળ દે. પણ આપણી મનુષ્યથી એવી કરી નાખી છે આ બધા કઈ કે હું કાંઈ ન કરું, તું બધું કરી દે એમ. અને એવી મનસ્થિતિ થઈ કે ભગવાન આપણે એવો જોઈએ કે આપણું જેમ કઈ બધું કામ કરી દેવો જોઈએ. 3 દી કામ ન કરે, 4 દી ભગવાન બદલાવી નાખીએ.
કોઈ દે એમ કે લોકો ગાંટો લઈ લીધો. હવે કોઈ ઉંમરે ઉભવા દે એમ નથી. કેટલા રૂપિયા હોય તો ધંધો કર, કે 100 રૂપિયા હોય તો હું ધંધો કરી શકું. કે તારા ઘરમાં ધૂંજારા છે, કે હા, એની તો તાણી નથી. કે આખા ઘરના ધૂંજારા ખખેરી હુંડલામાં ભરીને વેચવા નીકળી જાય, તને 100 રૂપિયા મળશે. અને ભાઈ નીકળો, ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો. સાંભળનારા ક્યાં ખોઈ ગયું લાગે. ઘરની દેઠા કોઈ લે અને એ વેસાતી મફત નો મૂકવા દે હુંડો, એ કોઈ વેસાતી લે. ઉપાડ ઉપાડ. બિચારો વિચાર કરે, મને ખબર છે કોઈ ન લે, પણ બે ગુરુના વેણ ઉપર દ્રઢ વિશ્વાસ. આખું ગામ ફેર્યો, આખું નગર ફેર્યો, કોઈ એ તો લે કોણ. એક વાણિયાની દુકાન પાસેથી નીકળ્યો એટલે વાણિયા એટલું કીધું, ભાઈ સવારનો તું આટા મારોસ, ખાન પડવા આવી, કઈ વેચાણું? શેઠ આ વેચાય? કે તો તને ખબર છે કે નથી વેચાવાનું, તો તું નીકળો શું કરવા? કે મારા ગુરુએ કીધું કે તને 100 રૂપિયા મળશે. ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ, કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે. એટલે વાણિયાએ કીધું, મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે, જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી. પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે. એક કામ કર, હુંડો મૂકી દે, લેવું તને 100 રૂપિયા ગણી દઉં. એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી 100 રૂપિયા ગણી દીધા. વાણિયાને છોકરો જોવે, કરી બાપે ભારી. એ દોડવાળો હુંડો મૂકીને વયો ગયો અને મા દીકરા એ બે વાણિયાને જે ઉથડો લીધો. હા, આપણે બધા એના સંસારી જીવન છે, ખબર હોય. અમુક ઉંમર સુધી બાઈઓને છોકરાને કઈ કહેવાય, પછી ન કહેવાય. કારણ કે એની છોકરાને એ કાનમાં રેડ્યું છે, મને ખબર છે તારો બાપ પહેલેથી જ આવો છે. લીધો ઉથડો, કાં 100 રૂપિયા લઈ આવો અને કાં અમે વ્યા જઈએ. આ લાખના 12,000 કરવા બેઠા. વાણીઓ કાંઈ બોલ્યો નહીં, પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું, હે ઈશ્વર, મેં મારી ટેક જાળવી છે, હવે તારું જાણે અને તારું બિરુદ્ધ જાણે. હા સાહેબ, બિરુદ્ધ હાચવવું પડે. તું જાણે અને તારું બિરુદ્ધ જાણે. બધી એક વાત કરી તો મને યાદ આવે છે. એટલે ભુજની બજારમાં દોમ તડકો તો પેલો જાડેજા સાહેબ ને બેઠા છે ને, બહુ દૂરથી આવ્યા છે. એટલે એક પ્રસંગ હું કહું છું. દોમ તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત દાણી ફૂટી જાય. નેરેલીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણકાનું તલકું તૂટી જાય. આવો દમ ધકતો હતો. અને એ વખતે એક કણબી, એક પટેલ રેડું નાખતો હવે, રા બચાવી લે, એ બાવા બચાવી લે, એ રા બચાવી લે, એ બાવા બચાવી લે, હું તારી રેયત. અને ભુજનો ધણી રા દેહડજી એ બરોબર બપોરા કરીને સેજાલ ઉપર પહેરવાની તૈયારી કરતા હતા. પલંગમાંથી અને કાનમાંથી દરદ ભેર્યો અવાજ આવ્યો અને એમને જરૂખિયા આવ્યા, ઈશારો કર્યો, હું છે બાવા. કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે. હા, એ પ્યારું નામ છે, લાડકું નામ. એ બાવા, બાપ બચાવી લે, હું ગરીબ ખેડૂ મરી જાઉં છું. ઉપર બોલાવ્યો, શું છે બાવા? ગયા દુકાળમાં 1000 રૂપિયાની જરૂર પડી હતી, વેપારી પાસે 1000 રૂપિયા લઈ આવ્યું. પણ મારા વાલીડાએ ખૂબ સારી મહેરબાની કરી, હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો. હવે એને આજ મારી માથે કોર્ટમાં કેસ કર્યો છે, કીધું છે કે રૂપિયા નથી દઈ ગયો. બાબા, હું રૂપિયા નથી લેતો, મારો ઠાકર રીત છે મને 2 ચાહમાં દઈ દે. હું પાછા 1000 દઈએ, હું રૂપિયા નથી રોતો, પણ હું મારા નાકને રોઉં છું. મારી ઇજ્જત જાહે ને તો પછી પાછી ભુજની બજારમાં નહીં આવે, મને બચાવી લે.
આહુડા જોઈ અને બુધના ધણીને એમ થયું માણસ છે સાચો. હા, કોર્ટમાંથી કાગડિયા મગાવ્યા, વાણિયાને ચડાવ્યો કે પછી લુહાણ જે કોઈ વેપારી હોય, કોણ વેપારી તો બહુ મેં ગણી નથી લખ્યું, પણ વેપારીને ચડાવ્યું. શેઠ આ હું કે છે બાપા, લખ્યું વચાય જો, લખ્યું વચાય. વરી કણબી ના હામું જોઈને કીએ તારી કઈ ભૂલ તો નથી થતી ને બાપા, હું દઈ આવ્યો છું. કોઈ સાક્ષી કે કારો કાગડો હોય ને? વાણોતર હતો કે ના બાપા? વાણોતર બપોરા કરવા ગયો હતો, કોઈ નહીં. એ સાહેબ બપોરની વાત હાલે, બુધનો ધણી કાગરિયા ફેરવે, કાંઈ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. બધાય પુરાવા વેપારી કોઈ જાય. વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે ભુજનો ધણી નાગફણીઓ જડાવી દે. હજી હોય સત્ય કે ના બાપા, લખ્યું વચાય, દઈ ગયો હોય તો આમાં મેં લખ્યું હોય. ભુજના ધણી ફરી કાગરિયા વાંચ્યા. વાંચતા 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 રોંઢો થયો. હવે તો રોંઢો થવા આવ્યો. સૂર્યનારાયણ નાળાવા રહ્યા, બપોરની વાત. બુધનો ધણી વિચાર કરે કે ખેડૂત છે હાચો, પુરાવો નહીં. ફરી કાગરિયા વાંચ્યા, ફરી કાગરિયા વાંચ્યા. એમાં ચોપડાને છેલ્લે લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે. અને વાણિયા સામું જોઈને કીધું કે શેઠ આ છેલ્લે શું લખ્યું છે? બાપા એ તો અમારા છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એ ટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજ ચંદ્રની સાખે. લખવાને કહેતા હા બાપા, એ અમારે બધા પેઢી પેઢીથી લખે. ખેડૂના સામું ત્રાહી નજર કરીને કીધું કે આ લખ્યું એની પર તને વિશ્વાસ છે? મહારાજ, કારા માથાનો માણસ છે, એ કોક દી લાલચમાં આવી જાય ને દગો કરે, બાકી મારો દાડો હુરેજ કોઈ દી દગો ન કરે. મારો દાડો હુરેજ દગો ન કરે. એમ વિશ્વાસ છે કે હા? કે તો વાત કર, રૂપિયા દેવા ગયો ત્યારે કઈ ઘટના ઘટી? તારો કઈ અંગૂઠો લીધો, કે સહી લીધી, કોઈ બીજા કાગળમાં લીધી કે ના બાવા? કે તો કે એક મને યાદ છે કે એને છે ને આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી સાઈની ચોકડી મારી હતી મારા લખાણ ઉપર. ભુજના ધણીએ જોઈને કીધું કે આમ ચોકડીની ક્યાં કરી, કારું ટપકું નથી, એક ટપકું નથી. ઉભો થયો ભુજનો ધણી, બારી પાસે ગયા, આમ ચોપડો સૂરજ સામો રાખીને કીધું કે એ દાદા, તારી સાક્ષી આ લખાણ છે અને આ માણસને વિશ્વાસ છે કે સાક્ષી પુરુષ છે. હવે તું જાણ ને તારું બિરુદ જાણે. અહીંયા એ જ વાત આવી, તું જાણ, તારું બિરુદ જાણે, પણ એક નિર્દોષને સજા ન થઈ જાય અને ભુજના ધણીને કલંક ન લાગે એટલી મારી લાજ રાખજે. અને આમ કાગળિયો કર્યો તો આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાડી. અને પછી તો ભુજનો ધણી લાલ ચણોઠી જેવી આંખ કરીને કીધું કે શેઠ, ચોકડી કાઢી કેમ? ચોકડી કાઢી કેમ બોલ? અને ગાઢ મોકરા થયા વેપારીના, બાપ જીવતદાન દે, આ જીવતદાન દઈ દે, તને મોતની સજા નહીં દઉં. કાઢી કેમ? ઈ કે કણબી વયા ગયા પછી મારા પેટમાં પાપ ઉગ્યું. અમે સાઈના જે ચોકડી મારી હોય ને રેસને સાઈને, પછી અમે માથે રેતી ભભરાવીએ, એ રેતીની જગ્યાએ મેં દરેલી ખાંડ ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો ને, એ ખાંડ ચૂહાઈ ગઈ, કીડીઓ ઢેડી ગઈ. અને તેથી ભુજના ધણીએ કીધું તો કે દાદા હુરજ, આજ તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષ માણસને હું આ દંડ દઈ દે છે. તારું બિરુદ તું નભાવી. વાણિયાએ કીધું કે હવે મેં મારી ટેક રાખવાની રાખી દીધી, હવે તારું બિરુદ તું નભાય. એમ કરી અને શેઠ પલંગ માથે ભૂખા તેરસા આડા પડી ગયા. મા દીકરો બેવા કૂકવા કરે. શેઠે પડખા ફેરવે, એમાં અર્ધિક પોણીક રાતનો મરહ ભાંગ્યો અને એક પડછાયો આવી એનું વોર્યો રૂપરૂપના અંબાર સમાન. અને પૂછ્યું શેઠે કે આપ કોણ છો? કે હું લક્ષ્મી.
કેમ પ્રગટ થયા? જાઉં છું, તારી 3 પેઢીથી આવી હતી, હવે જાઉં છું. કે કેમ? કે હાવ ધૂળીમાં નાખી દીધી, હું એટલે આવી હતી. હાવ ધૂળીમાં, ધૂળીના હુંડામાં 100 રૂપિયા ગોતીને પાછા લઈ આવી. નકર મને રજા દે. 2 હાથ જોડીને કીધું દયા આવે તો મારા દીકરાની પેઢીએ આવજો, બાકી હું મારી ટેકને નહીં છોડું. આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. સાંભળજો હવે, એકાદ પરહ ભાંગ્યો, 2 બાયું આવ્યું બીજું. તમે કોણ? કે રીધી સીધી. કેમ આવ્યા? હવે અમે જઈએ છીએ. કેમ? કે જ્યાં લક્ષ્મી ન હોય ને અમે ન રહીએ. ખુશીથી રજા દઈ દીધી. પણ પોર ભાંગ્યો, એક પુરુષ અને સ્ત્રી આવ્યા. કોણ છો તમે? કે અમે યશ અને કીર્તિ છીએ. મારું નામ યશ છે, આ કીર્તિ છે. કેમ પ્રગટ થયા? કે લક્ષ્મી વહી જાય, રીતિ સીધી વહી જાય, એના જીવનમાં પાછા યશ ને કીર્તિ ન રહીએ. અમે જઈએ છીએ. દયા આવે તો મારી બીજી પેઢી આવજો, બાકી તમારે જવું હોય તો છૂટશે. નીકળી ગયા. થોડીક રાત બાકી રહી, મરહકું થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો ગોરિયો. એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધું આપ રજા લેતા હો તો ખુશીથી જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો, પણ જાતા હો તો તમે જાઓ, છૂટશે. અને તે માણસ એટલું બોલ્યો કે જવા માટે નથી આવ્યો, પલોઠી વાળીને બેહવા આવ્યો. કે કેમ? આ બધા એક એક આવીને વયા ગયા. એ મને ખબર છે, તો તમે કેમ જવા નથી આવ્યા? કે હું 3 પેઢી થયા તારા ઘરમાં એક પગે ઊભો હતો, હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છું. કે એક પગે કેમ ઊભા હતા? હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા? કે એક પગે એટલા માટે ઊભો હતો ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જવું પડે. આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે, રીતિ સિદ્ધિના ભોગે, લાભ કીર્તિના ભોગે, યશ કીર્તિના ભોગે પણ તું મારો ત્યાગ નહીં કર. એટલે હું તારીને પલોઠી વાળીને બેહવા આવ્યો. કે તમે કોણ છો? કે હું તારો ધર્મ છું. મને વિશ્વાસ છે કે તું મને કોઈ દી છોડીશ નહીં. ઓલા પાદરમાં જઈને કે આપણે બધા આવતે રહ્યા, ધર્મ કાનું આવ્યા. ઓલા કે તમે બોલાય આવો ને ઓલા કે તમે બોલાવ્યા. હાલો આપણે 5 હપીને જઈએ. 5 પાછા હપીને આવ્યા. ધર્મને કીધું કે અમે નીકળી ગયા, તમે કેમ નથી નીકળ્યા? કે હું શું કરવા નીકળ્યું? કે કેમ? કે તમારા ભોગે જો આને મને હાંચ્યો હોય તો હવે તો આની પેઢી દર પેઢીમાં પલોઠી વારીને બેહવા આવ્યો. લક્ષ્મી રીતિ સીધી સામું જોયું, રીતિ સીધીએ યશ અને કીર્તિ સામું જોયું. કે હવે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ, હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા. છે દ્રષ્ટાંત કથા આખી, બની હોય ન બની હોય, પણ આ કથા તમને મને એમ કે ધર્મ એવો હતો, હંતિ ધર્મ રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્ય માનો ધર્મ હતેવ્ય. હે મનુષ્ય, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે, અને તમે જેટલો ધર્મને તોડશો એટલો ધર્મ તમને તોડી નાખશે. અહીં તો બધું રખત લખાણ છે.